જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 9ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 5મો પાઠ સજીવનો પાયાનો એકમ, જે છે કોષ, જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. જેમાં આપણે વાત કરી રહ્યા છીએ વિવિધ કોષીય અંગિકાઓની. કોષીય અંગિકા એટલે કે સુકોષ કેન્દ્રીય કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે પટલથી આવરિત નાની રચના ધરાવે છે, જેને કોષીય અંગિકાઓ કહે છે. જે પૈકી આપણે અંતઃકોષ રસછાળ, રિબોસોમ્સ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ વગેરેની વાત કરી હતી. આગળ વધીએ તો હવે પછીની કોષીય અંગિકા છે કણાભ સૂત્રો. આ કણાભ સૂત્રો છે એ ખૂબ જ આઈએમપી કોષીય અંગિકા છે, ખૂબ જ મહત્ત્વની છે અને પરીક્ષામાં વારંવાર આમાંથી પ્રશ્ન એ પ્રકારે પૂછાતો હોય છે કે કણાભ સૂત્રને કોષનું શક્તિઘર અથવા તો પાવર હાઉસ કહેવામાં આવે છે. કારણ આપો અથવા તો કોષનું શક્તિઘર, નોંધ લખો, અથવા એમ પૂછાય કે કણાભ સૂત્રોની રચના, વિશિષ્ટતા અને કાર્ય જણાવો. તો કણાભ સૂત્રોને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. પહેલી જ લાઈન આવે છે કે કણાભ સૂત્ર છે એ કોઈ પણ કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ તરીકે ઓળખાય છે. તે એનું કારણ શું છે એવો પ્રશ્ન પણ પૂછી શકે છે, અથવા આપણને ખાલી જગ્યામાં એમ પણ પૂછી શકે કે કોષનું શક્તિઘર તો કોણ છે? કણાભ સૂત્ર. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. જીવનની દરેક રાસાયણિક પ્રક્રિયાઓ માટે શરીરને ઉર્જાની જરૂરિયાત હોય છે. આ ઉર્જા છે એ એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. જે પણ આપણને એક માર્ક્સમાં પૂછી શકે કે જીવનની કોષ અને જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે જે ઉર્જાની જરૂરિયાત છે એ ઉર્જા એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. કણાભ સૂત્ર છે એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. આ ઉર્જા જીવનને કોષ માટે જરૂરી હોય છે. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે. એટીપી શું છે? એ કોષનું શક્તિ ચલણ કે ઉર્જા ચલણ છે, અને એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે હોય છે, અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર. તેનું નિર્માણ કોણ કરે છે? કણાભ સૂત્ર, કારણ કે કણાભ સૂત્ર તેને મુક્ત કરે છે. તે કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય છે. કણાભ સૂત્ર છે એ 2 આવરણ ધરાવે છે. તો આપણે આ જોયું આગળ, એ હતું કાર્ય. કોનું કાર્ય? કણાભ સૂત્રનું. તો કણાભ સૂત્રનું કાર્ય શું? તો એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. જે ઉર્જા કોષ અને જીવનની રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી છે, તો એ એટીપી થયું અને કણાભ સૂત્રનું કાર્ય થયું. હવે આપણે જોવાનું છે કે કણાભ સૂત્ર છે એની રચના કેવી હોય છે. તો કણાભ સૂત્ર છે એ 2 આવરણ ધરાવે છે. કણાભ સૂત્રની રચના, તો કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે, બાહ્ય આવરણ અને આંતરિક આવરણ. તો બાહ્ય આવરણ છે ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ એટલે આંતરિક આવરણ છે ઊંડા અંતઃ પ્રવર્ધો એટલે આંગળી જેવી રચના ધરાવે છે. તો કણાભ સૂત્રની રચના છે એ 2 આવરણ ધરાવે છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. બાહ્ય આવરણ છે એ છિદ્રિષ્ટ હોય છે, જ્યારે અંતઃ આવરણ છે તે ઊંડા પ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો છે જે અંતઃ આવરણ ધરાવે છે તે એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. એટલે એટીપીના નિર્માણ માટે વિશાળ સપાટી કોણ પૂરી પાડે છે? તો આ ઊંડા અંતઃપ્રવર્ધો પૂરી પાડે છે. કણાભ સૂત્ર છે એ વધારે મજબૂત અંગિકાઓ છે. આપણે કણાભ સૂત્રનું કાર્ય જોયું કે એટીપીના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે, એથી કોષનું શક્તિઘર કે પાવર હાઉસ કહેવામાં આવે છે. તેની આપણે રચના જોઈ કે 2 આવરણ ધરાવે છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. હવે આપણે જોવાનું છે તેની વિશિષ્ટતા. કણાભ સૂત્રની વિશિષ્ટતા શું છે? તો કણાભ સૂત્ર વધારે મજબૂત અંગિકા છે. એનો અર્થ એમ થયો કે કણાભ સૂત્રને પોતાના ડીએનએ છે અને રિબોસોમ્સ ધરાવે છે. કણાભ સૂત્ર વિશિષ્ટ અંગિકા હોવાથી તે પોતાનું એક આગવું ડીએનએ ધરાવે છે અને રિબોસોમ્સ ધરાવે છે. આથી કણાભ સૂત્ર કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. પોતાના આગવા ડીએનએ અને રિબોસોમ્સ હોવાથી પોતાનું એક વિશિષ્ટ પ્રકારનું
પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા પણ કણાભસૂત્ર ધરાવે છે. તો આ થયું કણાભસૂત્ર. પ્રશ્ન આપણને અલગ અલગ રીતે પૂછી શકે કે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે, સમજાવો. અથવા કોષનું શક્તિઘર ખાલી જગ્યા તેના વિશે નોંધ લખો. અથવા તો કણાભસૂત્રની રચના, તેના કાર્ય અને વિશેષતા જણાવો. તો આ થયું કણાભસૂત્ર. આગળ વધીએ. નેક્સ્ટ કોષીય અંગિકા હવે પછીની છે રંજક કણો, જેને પ્લાસ્ટિડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રંજક કણો એક અગત્યની કોષીય અંગિકા છે. આ રંજક કણો છે એ માત્ર વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે. પ્રાણી કોષોમાં રંજક કણો હોતા નથી, માત્ર વનસ્પતિ કોષોની અંદર જ જોવા મળે છે. રંજક કણો છે એના બે પ્રકાર છે. એક રંગ કણો તરીકે ઓળખાય છે અને બીજું શ્વેત કે રંગવિહીન કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટિડ અને લ્યુકોપ્લાસ્ટ. રંજક કણો છે ખાલી જગ્યામાં જોવા મળે છે, તો વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. રંજક કણના બે પ્રકાર છે. રંગ કણો એટલે રંગ ધરાવતા, જેને ક્રોમોપ્લાસ્ટિડ કહેવાય, અને રંગવિહીન એટલે કે સફેદ, જેને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. રંજક કણો છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્યો ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. જો રંજક કણો છે એ ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય ધરાવતા હોય તો હરિત કણો, જે વનસ્પતિના પાંદડાઓમાં હોય છે. વનસ્પતિમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. હરિત કણો છે એ ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવતા હોય છે. હરિત કણ છે એ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. પીળા રંગના હોય જો હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના હોય તો ઝેન્થોફિલ એટલે કે ઝેન્થોફિલ, અને નારંગી રંગનું હોય તો કેરેટીન, નારંગી હોય તો કેરોટીન, અને પીળું હોય તો ઝેન્થોફિલ નામના રંજક દ્રવ્ય ધરાવે છે. રંગહીન કણો એટલે શ્વેત કે રંગ વગરના કણો છે પ્રાથમિક કક્ષાની અંગિકા છે. વનસ્પતિમાં આવેલી પ્રાથમિક કક્ષાની અંગિકા છે, જેમાં શેનો સંગ્રહ થાય છે તો સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. તો આ થયા રંજક કણના બે પ્રકાર. એક રંગકણો એટલે રંગવાળા, જેને ક્રોમોપ્લાસ્ટિડ કહેવામાં આવે છે. લીલા ઉપરાંત પીળા અને નારંગી રંગના હોય છે. જ્યારે રંગવિહીન કે શ્વેત, જેને લ્યુકોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવાનું છે રંજક કણોની રચના. તો રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે. એટલે કે રંજક કણોની જે આંતરિક રચના છે એમાં ઘણા બધા પટલીય સ્તરો, એકની ઉપર એક પટલ સ્વરૂપે રચાયેલા હોય તેવા સ્તરો છે, કોઈ રંજક કણનું જે દ્રવ્ય હોય છે તેમાં લટકતા હોય છે. અને જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે. જે દ્રવ્યમાં આ પટલના જે સ્તરો છે એ લટકતા હોય છે તેને આધારક કે સ્ટ્રોમા કહેવામાં આવે છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. એટલે કે રંજક કણોની રચના પણ કણાભસૂત્રો જેવી જ હોય છે, પણ કઈ સંરચના? બાહ્ય એટલે કે બહારની સંરચના. રંજક કણોની બહારની સંરચના કણાભસૂત્રને સમાન હોય છે. કણાભસૂત્રની જેમ જ રંજક કણો પણ પોતાના ડીએનએ રિબોસોમ્સ ધરાવે છે. કણાભસૂત્રને પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ હોય છે, જેના કારણે તે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને રંજક કણોને પણ પોતાના ડીએનએ અને રિબોસોમ્સ હોય છે. તો આપણને એક માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછી શકે કે કોઈ બે એવી અંગિકાના નામ આપો જેને પોતાનું જનીનિક દ્રવ્ય એટલે કે ડીએનએ હોય છે. તો એવી બે અંગિકા કઈ છે? એક તો છે આ રંજક કણો, અને બીજી અંગિકા એવી કઈ છે? કણાભસૂત્રો. તો કણાભસૂત્રો અને રંજક કણો બે એવી અંગિકા છે જેને પોતાનું ડીએનએ અને રિબોસોમ્સ હોય, એટલે પોતાનું જનીનિક દ્રવ્ય હોય છે. હવે પછીની આપણી કોષીય અંગિકા છે રસધાની. આ રસધાની છે તે
વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. રંજક કણ છે એ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તો રસધાની જોઈએ આપણે. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાની છે. રસધાની એટલે શું? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં આવેલી ઘન અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાની છે. પ્રાણી કોષમાં નાના કદની હોય અને વનસ્પતિ કોષમાં મોટા કદની હોય છે. અને કેટલીક વખત વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની એટલે કેન્દ્રમાં રહેલી જે મોટી રસધાની છે એ સંપૂર્ણ કોષનો 50થી 90% ભાગ રોકી લે છે. રસધાની છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે. વનસ્પતિ કોષમાં નાની અને પ્રાણી કોષમાં નાની અને વનસ્પતિ કોષમાં મોટી હોય છે. ઘણી વખત વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસધાની એટલે સૌથી કેન્દ્રની રસધાની એટલી મોટી હોય છે તે સમગ્ર કોષનો 50થી 90% ભાગ રોકી લે છે. વનસ્પતિ કોષમાં રસધાની છે મોટા કદની હોય છે અને આ રસધાની કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને તે કોષને આસુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષની જે રસધાની છે તે વનસ્પતિ કોષને આસુનતા અને બરડતા સખ્તાઈ આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીમાં થાય છે, જેમાં એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન સમાયેલા હોય છે. એટલે વનસ્પતિ કોષની જે રસધાની છે તેમાં એમિનો એસિડ, શર્કરા, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન્સ રહેલા હોય છે. તેનો સંગ્રહ વનસ્પતિ કોષમાંની રસધાનીમાં થાય છે. અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની. અમીબા જેવા એક કોષીય સજીવો છે તેમાં અન્નધાની છે તે ખોરાક દ્રવ્યો ધરાવે છે. અન્નધાની એક પ્રકારની રસધાની છે જે ખોરાકનો સંગ્રહ કરે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. આપણે આપેલા અમીબાની આકૃતિ પણ મેં તમને મોકલેલી છે કે અમીબા છે એક કોષીય સજીવ છે અને તેની અંદર અન્નધાની આવેલી હોય છે અને જે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની છે. કેટલાક એક કોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાની ધરાવે છે જે વધારાના પાણીને અને કેટલાક નક્કામા પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે. એક કોષીય સજીવો છે તેમની શરીર રચના એક જ કોષની બનેલી છે એટલે નક્કામા પદાર્થો કે પાણીનો ત્યાગ પણ પોતાના જે શરીરની એક સિંગલ રચના છે એક કોષીય સજીવનું જે સ્તર છે તેના શરીરનું તેના દ્વારા જ ત્યાગ કરે છે. પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જ રીતે દરેક કોષની પોતાની અલગ રચના હોય છે અને તેના પ્રમાણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ છે એ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. કોષ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. શા માટે? તો દરેક કોષને પોતાની રચના નક્કી કરે છે અને તે મુજબ કાર્ય કરે છે, કારણ કે તેના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ રીતે બનેલી હોય છે. આ કોષોને વિવિધ કાર્યો કરવામાં શું થાય છે? મદદરૂપ થાય છે, જેવા કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યો દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. આમ કોષ છે તે સજીવનો પાયાનો બંધારણીય એકમ છે અને સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે. તો આ થઈ રસધાની અને પ્રત્યેક કોષોની વાત. હવે આપણે જેટલી પણ કોષીય અંગિકાઓ જોઈ જે વનસ્પતિ કોષમાં આવેલી હોય કે પ્રાણી કોષમાં આવેલી હોય તેની આપણને આકૃતિ 5.5 અને આકૃતિ 5.6માં બતાવેલું છે. તો પ્રાણી કોષની આકૃતિ પહેલાં આપણે જોઈએ કે કઈ કઈ કોષીય અંગિકાઓ પ્રાણી કોષમાં હાજર હોય છે. તો આપણે હમણાં વાત કરી હતી કે રંજક કણ છે માત્ર વનસ્પતિ કોષમાં હોય તો તે પ્રાણી કોષમાં હશે નહીં. તો આ પ્રાણી કોષની આકૃતિ, તો સૌથી પહેલું આપણે અંતઃકોષ રસજાળ જોઈએ તો અંતઃકોષ રસજાળ પ્રાણી કોષમાં આવેલું છે. ત્યારબાદ આપણે જોયું ગોલ્ગી પ્રસાધન, તો તે પણ આવેલું છે. ત્યારબાદ જોયું આપણે લાઇસોઝોમ્સ પણ પ્રાણી કોષમાં આવેલું છે. રિબોઝોમ્સ પણ પ્રાણી કોષમાં આવેલું છે. કણાભસૂત્ર પણ આવેલું છે. તો કઈ એક નથી આવેલી કોષીય અંગિકા? તો રંજક કણ છે તે
પ્રાણી કોષની અંદર છે આવેલી હોતી નથી. રંજકકણ નામની કોષી અંગિકા પ્રાણી કોષમાં હોતી નથી, માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. હવે આપણે વનસ્પતિ કોષમાં જોઈએ કે એવી કઈ અંગિકાઓ છે જે વનસ્પતિ કોષમાં જ આવેલી હોય છે, બીજી હોતી નથી. તો સૌથી પહેલાં આપણે જોઈતી કોષી અંગિકામાં અંતઃકોષ રસજાળ. તો અંતઃકોષ રસજાળ આવેલી છે. ત્યારબાદ આપણે જોયું હતું ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન પણ કોષી અંગિકા આવેલી છે. ત્યારબાદ લાઇસોસોમ્સ પણ આવેલું છે. કણાભ સૂત્ર પણ આવેલું છે. રિબોસોમ્સ પણ આવેલું છે આપણી પાસે. અને એક ખાસ જે હતું રંજક કણ એટલે કે હરિત કણ. હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહેવાય. તો અહીંયા રંજક કણ નથી બતાવેલું પણ હરિત કણ કીધેલું. આ હરિત કણ શું છે? એક પ્રકારનો રંજક કણ છે જે લીલા રંગનો હોય છે. તો આ હરિત કણ એટલે કે રંજક કણ પણ આવેલું હોય છે. એટલે આ રંજક કણ એટલે કે હરિત કણ માત્ર વનસ્પતિ કોષની અંદર જ આવેલું હોય છે. તો આ થયું આપણો વિવિધ કોષીય અંગિકાઓ. અને આ સાથે આપણે કોષ વિશે પણ માહિતી જોઈ કે કોષ છે એ દરેક સજીવના પાયાનો કેટલો અગત્યનો ક્રિયાત્મક અને બંધારણીય એકમ છે. તો આ સાથે જ આપણું 5મું ચેપ્ટર છે સજીવનો પાયાનો એકમ તે અહીંયા પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.